નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું માય ક્લાસરૂમ ઓનલાઈનમાં. હું છું ભાર્ગવ જોશી. હું ગુજરાત ગવર્મેન્ટમાં ક્લાસ 2 ઓફિસર છું. ક્લાસ 1 માટેની મારી પણ પોતાની પ્રિપેરેશન ચાલુ છે. આજથી આપણે આ જે ઓનલાઈન ચેનલ છે એના ઉપર જીપીએસસી યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ દરેક સબ્જેક્ટને આપણે એક પછી ભણવા જઈ રહ્યા છીએ. આજનું જે આપણું સેશન છે તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જીપીએસસી યુપીએસસી માટેની તૈયારી કેમ કરવી, કેવી રીતે કરવી, એમાં શું ધ્યાન રાખવું, આપણી શું ભૂલ થઈ રહી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાતની શરૂઆત કરીએ કે જીપીએસસી અને યુપીએસસી બંનેમાં ફરક ફક્ત ને ફક્ત હવે જી અને યુનો રહી ગયો છે. બંનેના સબ્જેક્ટ સેમ છે, બંનેની એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની રીત બંનેની સેમ છે, પ્રિલિમ્સ આવશે, મેઇન્સ આવશે, ઇન્ટરવ્યુ આવશે, બધું સેમ છે. એટલા માટે જો તમે ફક્ત જીપીએસસીની તૈયારી કરતા હોય તો તમે એવું ના માનશો કે તમે યુપીએસસીની તૈયારી ના કરી શકો. જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો એ તૈયારીની અંદર તમે થોડુંક જો વધારે મહેનત કરો તો તમે યુપીએસસી પણ પાસ કરી શકો છો. ગુજરાતના છોકરાઓનું યુપીએસસીમાં સિલેક્શન ઓછું થાય છે કારણ કે એક તો આપણે એના નામથી ગભરાઈએ છીએ, બીજું કે એવું મનમાં ઘણાને હોય છે કે ભાઈ યુપીએસસી જે છે એ અપાશે ગુજરાતીમાં કે નહીં આપી શકાય. તો હું તમને સૌપ્રથમ એટલું જાણ કરી દઉં કે યુપીએસસીની એક્ઝામ તમે ગુજરાતીમાં આપી શકો છો, રિટર્ન પણ ગુજરાતીમાં આપી શકો છો અને ઇન્ટરવ્યુ પણ આપી શકો છો. વાત કરીએ જીપીએસસીની તો સૌપ્રથમ આપણે એ જોવું જોઈએ કે તમે જે સ્ટુડન્ટ્સ જીપીએસસી માટે તૈયારી કરી રહ્યા છે એ લોકો આ એક્ઝામ આપવા પાછળનો હેતુ શું છે, તૈયારી કરવા પાછળનો શું તમે ફક્ત પેરેન્ટ્સના કહેવાથી તૈયારી કરી રહ્યા છો કે ફ્રેન્ડ્સ છે કે ચલો બીજા કોઈ તૈયારી ચાલુ કરી તો હું પણ ક્લાસીસ જોઈન કરી લઉં? જો એવું કંઈ હોય તો તમારામાં સફળ થવાના ચાન્સ ઘણા ઓછા છે. પણ જો તમને અંદરથી કંઈક બનવાની ઈચ્છા હોય, તમને લોકો માટે કંઈક સારું કરવાની ઈચ્છા હોય, દેશ માટે કે રાજ્ય માટે કંઈક સારું કરવાની ઈચ્છા હોય અને એ કારણથી ને એ મોટિવેશનથી જો તમે એક્ઝામની તૈયારી કરશો તો તમે 100% સફળ થશો. સૌથી પહેલા વસ્તુ છે કે આ એક્ઝામ પાસ કરવા માટે કોઈ સ્કૂલ ટોપર હોવાની જરૂર નથી કે ભાઈ તમે સ્કૂલમાં જે લોકો 90+ માર્ક્સ લાવતા હોય કે જે લોકો હંમેશા ફર્સ્ટ નંબર લાયા હોય કે 1 થી 3માં જે લોકો રહ્યા હોય એ લોકો જ એક્ઝામ પાસ કરી શકે, એવું બિલકુલ નથી. આ એક્ઝામ તમને લાઈફમાં એક બીજો ચાન્સ આપી રહી છે. બની શકે કે સ્કૂલ સમયમાં કોઈ પણ કારણ હોઈ શકે, આર્થિક કારણોસર, સામાજિક કારણોસર, કે તમે ગામડામાં રહેતા હોય કે સારી સ્કૂલ ના મળી હોય અથવા તો કોઈ એવો બનાવ આપણી જોડે બન્યો હોય કે જેને લીધે તમે 10મા 12મામાં સારા માર્ક્સ ના લાવી શક્યા હોય અને તમે જે બનવા માંગતા હોય એ ના બની શક્યા હોય, તો હવે લાઈફ તમને સેકન્ડ ચાન્સ આપે છે કે આ એક્ઝામ જીપીએસસીની જો તમે એક્ઝામ આપો અને એ જો પાસ થઈ જાઓ તો તમે ટોપ પર પહોંચી શકો છો. તો હવે આપણે આગળ વાત કરીએ કે તૈયારી કરવી કેવી રીતે. તો સૌપ્રથમ આપણે એના સબ્જેક્ટની વાત કરીએ. તો સબ્જેક્ટ જેમ તમે જાણો છો કે હોય છે એક તો હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, બરાબર છે. ઇતિહાસને 3 પ્રકારે વહેંચવામાં આવે છે: એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન. એટલે કે એક પાષાણ યુગનો જે પૌરાણિક આપણે કહીએ તે ઇતિહાસ, મધ્યકાલીન યુગનો ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ, બરાબર છે. તો એના માટે આપણે શું વાંચવાનું છે? તો 9, 10, 11 અને 12 ની એનસીઈઆરટી, બરાબર છે. હું તમને ફરી કહું છું કે જીપીએસસી ની તૈયારી કરવા માટે પણ તમે એનસીઈઆરટી નો ઉપયોગ કરી શકો છો. જે જીસીઈઆરટી ની બુક આવે છે તેવી એનસીઈઆરટી ની બુક આવે છે, એની તમે ઉપયોગમાં લઈ શકો છો. તો તમે આસાનીથી આ એક્ઝામ પાસ કરી શકશો, બરાબર છે. ત્યારબાદ આવે છે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ. ભૂગોળમાં 2 પ્રકાર આવે, એક તો ઇન્ડિયન જીઓગ્રાફી એટલે ભારતનો ભૂગોળ ને ભારતને લગતી વસ્તુઓ જે હોય છે, અને વર્લ્ડ જીઓગ્રાફી કે જેમાં લોકેશન પૂછાતા હોય છે, જે રિસન્ટમાં આપણે કોઈ ધારો કે કંઈક બનાવ બન્યો હોય ક્યાં છે, શું છે, બરાબર છે. એના માટે તમે એનસીઈઆરટી અને જીસીઈઆરટી બંને વાંચી શકો છો. પણ એનસીઈઆરટી તમે વાંચો તો એમાં બધું જ કવર થઈ જશે. એનસીઈઆરટી કયા સ્ટાન્ડર્ડની વાંચવાની છે જીઓગ્રાફી માટે? 6, 7, 8, 9, 10, 11 અને 12. આ બધી જ એનસીઈઆરટી તમને અવેલેબલ છે નેટ ઉપર, બરાબર છે. ઇન્ટરનેટ પર તમે એનસીઈઆરટી સર્ચ કરશો એટલે બધી એનસીઈઆરટી અવેલેબલ છે. ત્યારબાદ આવે છે ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્ર. ઇકોનોમિક સબ્જેક્ટ એવો છે કે જે લોકો કોમર્સ લાઈનના હોય, કદાચ એમને તો આ વસ્તુ થોડું ટચમાં હોય છે, પણ સાયન્સ બેકગ્રાઉન્ડના હોય અથવા તો આર્ટ્સ બેકગ્રાઉન્ડના જે છોકરા હોય છે એમના માટે આ ઇકોનોમિક શબ્દ સાંભળીને એટલું આમ ટેન્શન થઈ જાય કે ખબર નહીં ઇકોનોમી એટલે શું હશે. ઇકોનોમીમાં કશું જ નથી અને આ એક્ઝામિનેશનમાં જે પ્રશ્ન પૂછાય છે ઇકોનોમીના
તે બિલકુલ જે કહેવાય ને કે ડિટેલ જેમાં ના ખબર હોય તો પણ ચાલે એ રીતના પૂછાય છે કે તમને સામાન્ય માહિતી જો હશે, કારણ કે એક્ઝામ લેવા વાળાને પણ ખબર છે કે બધા અલગ અલગ બેકગ્રાઉન્ડના હોય છે, તો જે રીતે સાયન્સના ડીપ ક્વેશ્ચન નથી પૂછાતા, કારણ કે એવું જો પૂછાય તો ફક્ત સાયન્સ વાળા સ્ટુડન્ટ જ સિલેક્ટ થશે. એવી રીતે ઇકોનોમીમાં પણ એ લોકો એટલા ડીપ ક્વેશ્ચન નથી પૂછતા. શું પૂછે છે તો ઇકોનોમીના જે બેઝિક રૂલ હોય એ આપણે જોવા પડે, ટર્મિનોલોજી ઇકોનોમીની શું છે, બેન્કિંગની ટર્મિનોલોજી શું છે એ જોવું પડે. મેઇન છે કરંટ અફેર. કરંટ અફેર એટલે હાલમાં જે પણ કોઈ નિયમ બદલાયો હોય અથવા આરબીઆઈ કોઈ સ્ટેપ લીધું હોય અથવા ગવર્નમેન્ટે કોઈ સ્ટેપ લીધું હોય તો એની ઇકોનોમી પર શું અસર થશે તો એના પર ક્વેશ્ચન આવતા હોય છે. બીજું હોય છે બજેટ. જે વર્ષે એક્ઝામ લેવાની હોય એ વર્ષનું બજેટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય. જેમ કે ડિસેમ્બરમાં ધારો કે એક્ઝામ હોય તો એ જે માર્ચમાં જે બજેટ આવ્યું હોય ફેબ્રુઆરીમાં એ મહત્વનું હોય. એ જ રીતે જો બજેટ પછી એક્ઝામ આવવાની હોય, ઓક્ટોબર નવેમ્બરમાં કોઈ એક્ઝામ આવવાની હોય તો એ વખતનું જે નવું બજેટ આવ્યું હોય આપણા માટે તે મહત્વનું થઈ જાય છે. બરાબર છે બજેટ. બીજું આવે છે ઇન્ડિયા યરબુક. ઇન્ડિયા યરબુક જે ઇન્ડિયા ગવર્નમેન્ટ છે એ દર વર્ષે રિલીઝ કરે છે. દર વર્ષના લગભગ માર્ચમાં એ બુક રિલીઝ થતી હોય છે. તો ઇન્ડિયા યરબુક બહુ મોટી હોય છે, પણ એમાંથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તે તમે એમાંથી અલગ કરીને વાંચી શકો છો. બરાબર છે. ઇન્ડિયા યરબુકમાંથી જીપીએસસીમાં અને યુપીએસસીમાં બંનેમાં ઘણા ક્વેશ્ચન ડાયરેક્ટ આવતા હોય છે. પછી આવે છે આર્ટ અને કલ્ચર. બરાબર. આર્ટ એન્ડ કલ્ચર માટે 11 ફાઇન આર્ટ્સની એનસીઈઆરટી. ફાઇન આર્ટ્સની એનસીઈઆરટી જે છે એ તમે વાંચો. અને એક બુક આવે છે નીતિન સિંઘાનિયા. નીતિન સિંઘાનિયા સરની એક બુક આવે છે, ખૂબ ઈઝી છે, રિવાઇઝ કરશો 3-4 વખત તો તમને એમાંથી ઘણા ક્વેશ્ચન્સ મળી જશે. ત્યારબાદ એક ટોપિક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરંટ અફેર્સ અને ધ હિન્દુ જે ન્યૂઝપેપર આવે છે એમાં જે વસ્તુ કરંટમાં ચાલતી હોય એ મહત્વની છે. ધ હિન્દુની વાત આપણે આગળ કરીશું. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી માટે મેજોરિટી તમારે જે છે ઇન્ડિયા યરબુકની અંદર જે એન્વાયરમેન્ટ જે ગવર્નમેન્ટનું જે આખું ડોક્યુમેન્ટ આવે છે એમાં એન્વાયરમેન્ટ માટે ગવર્નમેન્ટે શું શું વસ્તુ લખેલી છે તે મહત્વની રહેશે. બીજું આવશે કરંટ અફેર. બરાબર છે. તો આટલું થશે. એક સબ્જેક્ટ આપણો બાકી રહ્યો ભારતીય બંધારણ. બરાબર છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણ માટે જે છે એક બુક છે એમ લક્ષ્મીકાંત કરીને એક ઓથર છે. એમ લક્ષ્મીકાંત ઓથરની બુક છે એ આપણે વાંચવાની થાય. આપણે આના પર ઓનલાઈન પણ આપણે આ જે YouTube ચેનલ છે એના પર ડિસ્કસ કરીશું. એક વસ્તુ સમજી લેજો કે આ દરેક સબ્જેક્ટ આપણે એક પછી એક આ જે ચેનલ છે માય ક્લાસરૂમ ઓનલાઈન એના પર ભણવાના છે ગુજરાતીમાં. જેમાં આપણે જે સારા કોચિંગ જે દિલ્હીમાં ચાલે છે એમની જે નોટ્સ હશે એનું પણ આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરીને હું તમને ભણાવીશ. બરાબર છે. તો હવે આ બધી વસ્તુ છે કે આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આખું જો તમે વાંચો, એક વખત આખું કદાચ વાંચી લેવું જોઈએ, પણ તમારે જોવું પડે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વગર કોઈ પણ એક્ઝામ પૂરી થતી નથી. બરાબર. એ પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય, કદાચ ઇન્ટરવ્યુ હોય. તો આખું જો બંધારણ તમે ગોખવા જશો તો કદાચ તમને નહીં ફાવે. બરાબર. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં શું ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે પહેલા તો પાર્ટ 3. પાર્ટ 3 છે ફંડામેન્ટલ રાઇટ્સ. બરાબર. મૂળભૂત અધિકારો. એ આખા આપણને આવડવા જોઈએ. પાર્ટ 4 છે ડીપીએસપી, ડેરિવેટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એટલે રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો, એ ખબર હોવી જોઈએ. પાર્ટ 5 છે સંઘ વિશે. કેન્દ્ર સરકાર એમાં આવે, લોકસભા આવે, રાજ્યસભા આવે, એની ઇલેક્શન કેવી રીતે થતા હોય છે એ આવે, રાષ્ટ્રપતિ. બરાબર. એ બધું આવી જશે પાર્ટ 5 માં. પાર્ટ 5 માં આવશે સુપ્રીમ કોર્ટ. બરાબર છે. સુપ્રીમ કોર્ટ વિશેના ક્વેશ્ચન આવતા હોય છે. પછી તમારે ઇમ્પોર્ટન્ટ છે પંચાયતી રાજ સિસ્ટમ. પંચાયતી રાજ માટેના ક્વેશ્ચન લગભગ દરેક એક્ઝામમાં પૂછાતા હોય છે તો એ મહત્વનું છે. એ સિવાય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં બીજું શું મહત્વનું છે? સંસ્થાઓ. બંધારણીય સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે જેનો બંધારણમાં ઉલ્લેખ છે, અને ગેરબંધારણીય સંસ્થાઓ એટલે જેનો બંધારણમાં ઉલ્લેખ નથી પણ જે ઇમ્પોર્ટન્ટ છે. એવી કઈ હોઈ શકે? તો બંધારણીય એટલે બી લખું છું. બંધારણીય સંસ્થાઓ એટલે કઈ? તો CAG છે. બરાબર. પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે.
બરાબર છે. તો આ રીતની જે બધી સંસ્થાઓ છે એમાં કોને મૂકવામાં આવે છે, કોના દ્વારા મૂકવામાં આવે છે, કેટલા વર્ષ માટે મૂકવામાં આવે છે, એના અધ્યક્ષ, એનું કામ શું છે, બંધારણમાં કયા ભાગમાં એના વિશે લખેલું છે, એને હટાવવાની પ્રક્રિયા શું છે, આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ થાય. ગેરબંધારણીય સંસ્થાઓ કઈ કઈ હોઈ શકે? તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે, બરાબર, માનવ અધિકાર આયોગ છે, મહિલા આયોગ છે, બરાબર છે, પછી બધા જે ટ્રિબ્યુનલ્સ છે. તો આ બધા વિશેની માહિતી આપણે લેવી પડે. બીજું, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના શું મહત્વનું હોઈ શકે કે હાલમાં જે સુધારા થયા હોય, બરાબર છે, બંધારણીય સુધારા. તો જે મુખ્ય બંધારણીય સુધારા છે, જેમ કે 42મો બંધારણીય સુધારો, 44મો બંધારણીય સુધારો, જીએસટી માટે જે બંધારણીય સુધારો થયો છે એ સિવાય છેલ્લા વર્ષ 2 વર્ષમાં કોઈ નવો બંધારણીય સુધારો થયો હોય તો એ શું છે, એનો શું ઇમ્પેક્ટ છે, ક્યાંથી સુધારો થયો છે, એ બધું આપણે જાણવું પડે. તો આ રીતે તમે વાંચશો તો તમારી એક્ઝામ પાસ થવાના ચાન્સીસ વધી જશે. બીજું કે તમે એક વસ્તુ વિચારો કે ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારામાંથી એવા હશે કે જે લોકોએ ઘણી પ્રિલિમ્સ આપી હશે, તો કમસે કમ 1 કે 2 વખત પ્રિલિમ્સ આપી હશે પણ પાસ નહીં થયા હોય. તો શું તમે વિચાર્યું કોઈ દિવસ કે કેમ પાસ નથી થવાતું? જો હું એવું માનું છું કે જ્યાં સુધી તમે જાતે એનાલિસિસ નહીં કરો અને નહીં પાસ થવાનો દોષ ખાલી કે પેપર અઘરું હતું અથવા તો વંચાયું નહોતું બરાબર અથવા તો કઈથી ક્વેશ્ચન લઈ આવે છે ખબર નથી પડતી, આ રીતના જો એટીટ્યુડ રાખશો તો પાસ નહીં થવાય. તમે વિચાર કરો કે તમે ઘણા એવા સ્ટુડન્ટને ઓળખતા હશો કે જે ક્યાં તો તમે કોઈ ક્લાસીસ જોઈન કર્યા હશે તો તમારા ક્લાસીસમાં આવતા હશે અથવા તો તમારા નોન હશે અથવા તમારા ફ્રેન્ડના ફ્રેન્ડ હશે. તો કેમ બધાને ખબર છે કે આટલા સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે, તમે પણ વાંચો છો, એ પણ વાંચે છે. તો અમુક સ્ટુડન્ટ રિપીટેડ પ્રિલિમ્સ પાસ થાય છે, અમુક રિપીટેડ મેઇન્સ પાસ થાય છે, જે અટકતા હશે, કદાચ ઘણાનું સિલેક્શન થતું હશે પણ જો કદાચ એ લોકોને હર્ડલ્સ નડતા હશે તો એ ઇન્ટરવ્યુમાં કદાચ ફેલ થયા હોય અથવા મેઇન્સમાં ફેલ થયા હોય, પણ મેજોરિટી સ્ટુડન્ટની પ્રિલિમ નીકળતી નથી. તમે જો સ્ટુડન્ટ્સ, તમે આ વિડીયો જે જોઈ રહ્યા છો એમાં જો એવા સ્ટુડન્ટ્સ હોય કે જેમને એવું લાગતું હોય કે ઘણી વખત વાંચ્યું સારું છે, ઘણો ટ્રાય કર્યો તો મને પ્રિલિમ્સ નથી નીકળતી, તો નીચે કોમેન્ટ કરજો તો મારી વાત સાથે સંમત હો. તો એ નહીં નીકળવાનું કારણ શું છે? કારણ એ છે કે આપણને એ નથી ખબર કે વાંચવું શું, કઈ રીતે વાંચવું અને કેટલા પ્રમાણમાં વાંચવું અને ક્યારે રિવિઝન કરવું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે હિસ્ટ્રી આપણે મહત્વની છે, બરાબર, આપણે જે વાત કરી કે મોડર્ન હિસ્ટ્રી વગર કોઈ પણ એક્ઝામ પૂરી થાય નહીં, બરાબર છે. આપણને શું આદત પડી છે? ટ્રેડિશનલી તમને કહું, ટ્રેડિશનલી રીડિંગથી કોઈ દિવસ એક્ઝામ પાસ નહીં થવાય. કેમ કે આપણને હંમેશા સ્કૂલ કોલેજની આદત પડેલી છે. ધારો કે સ્કૂલ કોલેજમાં કેવું પૂછાય કે મહાત્મા ગાંધીએ આપણને ભારતને આઝાદી અપાવવા માટે શું શું કર્યું, તેમના કાર્યો જણાવો. તો બહુ સિમ્પલ છે, આપણે કહી શકીએ કે ભાઈ એમણે અસહયોગ આંદોલન ચલાવ્યું હતું, પછી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવ્યું હતું, દાંડી યાત્રા કરી હતી, બધા લોકોને જોડ્યા હતા, દરેક જાતિના લોકોને એમણે સાથે લઈને ચાલ્યા હતા, શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો, સત્યાગ્રહ, આ બધું આપણે લખી શકીએ કારણ કે આપણે વાંચેલું છે, પૂરા માર્ક મળી જાય, બરાબર છે. પણ જ્યારે વાત આવે છે જીપીએસસી ની અથવા યુપીએસસી ની, તો એમાં કઈ રીતનો ક્વેશ્ચન પૂછ્યો? તમને ક્વેશ્ચન કહું જે 2018માં લગભગ પૂછાયેલો છે કે મહાત્મા ગાંધી જો ના હોત તો ભારતની આઝાદી કેટલી ભિન્ન હોત, ભારતની આઝાદી મળવાની રીત કેટલી ભિન્ન હોત અથવા ભારતની આઝાદી કેટલી લેટ કે કેટલી વહેલી મળી હોત. આ વિચાર કરો તમે. કોઈ બુકમાં તમને આનો આન્સર મળે ખરો? કોઈ એવી બુક ખરી કે જે તમને સીધું આવું પેન્સિલ આપી દે કે જો આવા ક્વેશ્ચન પૂછાશે તમારે લખી દેવાના? નહીં થાય. એ તમારે વાંચતા એનાલિસિસ કરવું પડશે. બીજો એક ક્વેશ્ચન, ધારો કે આપણે પ્રિલિમ્સની વાત કરીએ તો પ્રિલિમ્સમાં ધારો કે હું તમને એક ક્વેશ્ચન આપું કે જો વાતાવરણમાં ઓક્સિજન ડબલ થઈ જાય તો શું ફરક પડશે વાતાવરણમાં? કોઈ બુકમાં હશે આનો જવાબ? કોઈ બુકમાં નહીં. આ ક્વેશ્ચન બી પૂછાયેલો છે. પછી હું તમને એક ઉદાહરણ આપું, એક નવું ઉદાહરણ આપું પ્રિલિમ્સ માટેનું ખાસ કરીને, કે તમે વિચાર કરો કે જો વાતાવરણમાં મિથેન વાયુ ડબલ પ્રમાણમાં થઈ જશે તો શું અસર થશે વાતાવરણમાં, બરાબર છે. હવે થાય શું કે આટલું વાંચીને તમને એવું થઈ જાય કે અરે યાર આ નથી ખબર, મને કોઈ દિવસ વાંચવામાં આવ્યું નથી એમ તેમ,
પણ સિમ્પલ એક એક્ઝામ્પલની દ્રષ્ટિએ તમને સમજાવું તો વિચાર કરો કે તમને ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે ખબર છે, બરાબર છે, કે પૃથ્વીનું જો તાપમાન વધશે તો બધાને ખબર છે કે ભાઈ પર્યાવરણને નુકસાન થશે, સમુદ્રનું જે સ્તર છે પાણી ઊંચું આવી જશે, કોઈ જગ્યાએ અતિશય વરસાદ થશે તો ત્યાં પૂર આવી જશે, કોઈ જગ્યાએ દુષ્કાળ પડી જશે, બરાબર છે. આ બધા આપણને એના જે આગળના ખબર છે કે ભાઈ શું શું થઈ શકે છે. તમને એ પણ ખબર છે કે મિથેન એ ગ્રીન હાઉસ ગેસ છે, બરાબર છે. ગ્રીન હાઉસ ગેસ જ્યારે પણ તમે આ બેઝિક વાંચશો તો તમને ખબર છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, ઓઝોન છે, જળ બાષ્પ છે, NO2 છે, બરાબર છે. આ બધા આપણે ગ્રીન હાઉસ ગેસીસ છે. તો મિથેન એમાંનો ગ્રીન હાઉસ ગેસીસ છે. તો મિથેન જો ડબલ થઈ જશે વાતાવરણમાં તો ઓબ્વિયસ વસ્તુ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ વધી જશે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ વધી જશે તો શું થશે? જે ગ્રીન હાઉસ ઇફેક્ટ ના હોય એ બધા લખી દો. તો ક્વેશ્ચન આ રીતે ફેરવીને પૂછવામાં આવે છે કે ભાઈ મિથેન ડબલ થઈ જાય તો શું થાય, કે ભાઈ NO2 ડબલ થઈ જશે તો શું થશે વાતાવરણમાં, બરાબર છે. આપણું ફોકસ ફક્ત એટલું હોય છે કે મેં આ વસ્તુ વાંચી નથી એટલે મને નહીં આવે, પણ એવું પૂછાશે પણ નહીં કોઈ દિવસ કે જે બુકમાં બેઠું હોય અને તમને પૂછી લે. કારણ કે આ એક્ઝામ શેના માટે છે એ તમે સમજો. આ એક્ઝામ છે ડેપ્યુટી કલેક્ટર માટે અને કલેક્ટર માટેની એક્ઝામ છે. તો જ્યારે તમે લોકો એક આખા જિલ્લાના સરકાર એવું વિચારતી હોય કે આખા જિલ્લો આમને સોંપવાનો છે જે વ્યક્તિને, એ વ્યક્તિ જો ખાલી ગોખણપટ્ટીના આધારે એક્ઝામ પાસ થવાનું વિચારે તો એ એક્ઝામિનર એ રીતના હોય નહીં કે જે તમને એ રીતનું કંઈક પીરસી આપે કે ના ના ગોખવાવાળા પાસ થઈ જશે. હંમેશા વાંચતા વાંચતા સમજવું પડશે. સમજશો તો તમે એક્ઝામ પાસ થશો. મેં જે એક્ઝામ્પલ આપ્યું, હવે તમે વિચાર કરો કે ખબર કેવી રીતે પડે તો કે ભાઈ કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, અથવા આ ટોપિક જે છે મારે એમાં શું વાંચવાનું, આ ટોપિકમાં મારે શું વાંચવાનું, કેવી રીતે ખબર પડશે? તો એના માટેનું એક બ્રહ્માસ્ત્ર છે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર. તમારામાંથી અને સિલેબસ બે વસ્તુ. તમારામાંથી મને કોમેન્ટમાં જણાવજો કે કેટલા એવા સ્ટુડન્ટ છે જેને ખરેખર જીપીએસસી નો કે યુપીએસસી નો સિલેબસ મોડે હોય, બરાબર છે. કમસે કમ મોડે ના હોય તો ઉપર ખબર હોય કે હા આટલું આટલું પૂછાય છે, બરાબર છે. મેજોરિટીને નહીં ખબર હોય તો સૌથી પહેલા સિલેબસ વાંચો. તમને ખબર તો હોવી જોઈએ કે ભાઈ શેમાંથી પેપર આવે છે, અને ખરેખર સિલેબસમાંથી જ પેપર આવે છે, પણ આપણે સિલેબસ જોતા નથી. આપણું ધ્યાન ખાલી સીટ કેટલી છે એના પર જ હોય છે. બીજી વસ્તુ કે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર જો તમે જોશો તો એમાંથી તમને અંદાજો આવશે કે કઈ રીતે પૂછાય છે, શું માઇન્ડસેટ છે જીપીએસસી નો. જીપીએસસી આપણા જોડથી શું આશા રાખી રહી છે, યુપીએસસી આપણા જોડથી શું એક્સપેક્ટેશન કરે છે કે ભાઈ આટલું આટલું આવડવું જોઈએ, બરાબર. એના માટે હું તમને ઉદાહરણ આપું. આ મેં બનાવ્યું છે, આ ગોલ પોસ્ટ છે બે, અને આ આપણું ગ્રાઉન્ડ છે, બરાબર છે. હવે વિચાર કરો, ગ્રાઉન્ડમાં લઈ જતા પહેલા તમને આખે પાટો બાંધી દે, બરાબર છે, અને તમને ગ્રાઉન્ડમાં એકલા મૂકી દે. તમે એકલા જ છો અહીંયા, બરાબર છે. અહીંયા તમે એકલા ઊભા છો અને આ બોલ છે, બરાબર. પણ જો તમને ખબર જ નહીં હોય કે ગોલ પોસ્ટ બિલકુલ તમારી સામે છે તો તમે એમાં ગોલ કોઈ દિવસ નહીં કરી શકો, ભલે તમે એકલા છો તેમ છતાં, બરાબર છે. પણ જો તમારા આંખેથી આ પાટો હટાવી દેવામાં આવે અને તમને દેખાઈ જાય કે હા આ ગોલ પોસ્ટની સામે છે, તો વચ્ચે કદાચ 3 જણ હશે ને તો પણ તમે રસ્તો કરીને ગોલ પર પહોંચી જશો. એટલે મહત્વનું એ છે કે આપણને ખબર હોવી જોઈએ કે અમારે વાંચવાનું શું છે, બરાબર. કન્ટેન્ટ બધા બહુ છે, બુક બધી બહુ છે. કન્ટેન્ટ ને બુક હંમેશા લિમિટેડ રાખો, સોર્સ હંમેશા લિમિટેડ રાખો. અહીંથી મળ્યું વાંચી લીધું, અહીંથી મળ્યું વાંચી લીધું, એવું નહીં કરવાનું. કોઈ બી એક કે બે ઓથેન્ટિક સોર્સ પકડવાના અને એને રિપીટેડ વાંચવાના. 5 થી 10 થી 15 વખત તમે રિવિઝન કરો તો શક્ય નથી કે તમે ભૂલી શકો, બરાબર. એવું ઘણા સ્ટુડન્ટ્સની મારા જોડે રિક્વેસ્ટ આવતી હોય છે કે સાલ યાદ નથી રહેતી, બરાબર છે, કે કઈ સાલમાં શું થયું હતું. પણ એક બે વખતમાં ના યાદ રહે. એ વસ્તુ એવી છે કે તમારે રિપીટેડ વાંચવી પડે, બરાબર. તમે 10-15 વખત વાંચશો તો ઓટોમેટિક તમારા મગજમાં એ વસ્તુ છપાઈ જશે એટલે તમને પછી જ્યારે પણ ક્વેશ્ચન આવશે તો તમે લાઈનમાં રિકોલ કરી શકશો. ના, આ વર્ષમાં આ થયું હતું, 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 બરાબર છે. બીજું કે એટલે વાત થઈ કે સિલેબસ જોવાનો છે આપણે સૌથી પહેલા. બીજું પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર તમને ઇન્ટરનેટ પર મળી જશે. જ્યારે પણ તમે નવરા હોય, જ્યારે કશું જ કામ ના હોય, તમને એવું લાગે કે અત્યારે કંઈ વાંચવાનો મૂડ નથી અથવા કશે જવાનું હમણાં છે નહીં, સમય છે આપણી જોડે, તો ફક્ત ને ફક્ત પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન પેપર છે એ તમે
જોઈ લેજો એકદમ રિલેક્સ મોડમાં, બરાબર. રિલેક્સ મોડમાં એટલા માટે કહું છું કે એ થોડુંક ત્યાં મનમાં એનાલિસિસ કરજો કે અચ્છા હિસ્ટ્રીમાંથી આવું પૂછાય છે, અચ્છા જીઓગ્રાફીમાંથી આવું પૂછાય છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના ક્વેશ્ચન તો આવા આવે છે, તો મેં જે વાંચ્યું છે એમાંથી તો કશું આમાં મળતું જ નથી. તો એ એક વખત એનાલિસિસ કરજો અને ફરી જ્યારે વાંચવાનું ચાલુ કરો ત્યારે એ પેટર્નમાં એ રીતે વાંચો, બરાબર. પોતાની ટેસ્ટ સિરીઝ બનાવો વાંચતા કે વાંચ્યું કે અચ્છા આટલું છે, તો તમે કહી શકો એક મિનિટ આમાંથી ક્વેશ્ચન કેવો બની શકે કે આવું છે તો આવું છે કે નહીં, આવું પૂછાઈ શકે છે, બરાબર. ઓકે, ચાલો ક્વેશ્ચન આન્સર ફોર્મમાં વાંચવાનું ચાલુ કરો તો તમારું સિલેક્શન ઇઝીલી થઈ જશે. બીજું છે કે થોડુંક લોજિક લગાવવાનું છે. આન્સર, એના ઓપ્શન એટલે જે સ્ટેટમેન્ટ હોય છે એ, અને નીચે જેના ઓપ્શન આપેલા હોય કે ફક્ત 1 અને 2, ફક્ત 1 કે કોઈ નહીં ઉપરનામાંથી. હું તમને એક એક્ઝામ્પલ એના માટે આપું છું. ધારો કે તમે વિચાર કરો કે એક ક્વેશ્ચન પૂછાય છે કે 2020-21 ના બજેટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે 5 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું. આ સ્ટેટમેન્ટ 1 છે. સ્ટેટમેન્ટ 2 છે 2022 સુધી દરેક ટ્રેનને સોલરથી ચલાવવાનો ટાર્ગેટ છે, બરાબર છે. કયું સ્ટેટમેન્ટ સાચું છે? ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને કે બંનેમાંથી કોઈ પણ નહીં. હવે વસ્તુ એ થાય કે આ ક્વેશ્ચન ધારો કે એક્ઝામમાં આવી ગયો, બરાબર છે. હવે તમને વાંચેલું નથી, આ વસ્તુ તમને એવું થાય કે મેં તો વાંચ્યું નથી એટલે તમે ક્વેશ્ચન જવા દો. પણ ક્વેશ્ચનને જે ઓપ્શન હોય છે, સ્ટેટમેન્ટ હોય એકદમ ધ્યાનથી વાંચવાનું કે 2020-21 ના બજેટમાં ટેક્સટાઇલ માર્કેટ માટે 5 લાખ કરોડનો પેકેજ. હવે તમે જો રૂટીનમાં ખાલી એક વખત બજેટ વાંચ્યું હોય ને તો તમને એટલી ખબર હોય કે 5 લાખ કરોડ કોઈ પણ એક વિભાગ માટે ગવર્મેન્ટ ફાળી શકે અને ઇન્ડિયા જોડે એટલા રૂપિયા અત્યારે નથી, બરાબર છે. કે હેલ્થ જે મહત્વની છે, એજ્યુકેશન મહત્વનું છે, એના માટે જો 1.5 લાખ 2 લાખ કરોડથી વધારે ગવર્મેન્ટ ના આપી શકતી હોય તો ટેક્સટાઇલ માટે 5 લાખ કરોડ ના આપી શકે, બરાબર. એવું જો તમે લોજિક લગાડો તો આ સ્ટેટમેન્ટ થઈ જાય ખોટું. બીજું સ્ટેટમેન્ટ જુઓ કે 2022 સુધીમાં દરેક ટ્રેનને સોલરથી ચલાવવાનો ટાર્ગેટ છે. ઇન્ડિયામાં લાખો ટ્રેનો ચાલે છે, હજુ આપણે લોકો સ્ટ્રીટ લાઇટો જે છે એ બી સોલરની નથી કરી શક્યા બધી. તો 2022 સુધીમાં આટલા ટૂંકા ગાળામાં 1.5-2 વર્ષના ગાળામાં બધી ટ્રેન સોલરથી થઈ શકે? ના થઈ શકે. તો એ પણ ખોટું થશે. તો એક બંને ખોટા, એટલે જવાબ તમારો સાચો પડશે. જે લોકોનું સિલેક્શન થાય છે, મને અનુભવ છે એટલે કહું છું, જે લોકોનું સિલેક્શન થાય છે એ લોકો આ પેટર્ન ફોલો કરતા હોય છે કે એકવાર શાંતિથી ક્વેશ્ચન વાંચો, એના ઓપ્શન વાંચો એટલે સ્ટેટમેન્ટ વાંચો અને એની નીચે જે ઓપ્શન આપેલા છે એ વાંચો. તમે એ 3 વસ્તુ એકદમ શાંતિથી વિચાર કરશો ને તો તમને તરત ખ્યાલ આવશે કે ના, આમાં આવું તો ના જ હોઈ શકે. એટલે ક્વેશ્ચન જોઈને ગભરાવાની જરૂર નથી. તમારા વાંચેલામાંથી ઘણા બધા ક્વેશ્ચન હશે જે નહીં વાંચેલા હોય એવા આવ્યા હશે, પણ તમે એને ઇનડાયરેક્ટ સોલ્વ કરી શકો. જો તમે બજેટ વાંચ્યું હોય તો ભલે બજેટમાં નહીં હોય, સીધું આપેલું નહીં હોય, પણ તમને એટલી ખબર હોય કે ભાઈ સૌથી વધારે એલોકેશન બજેટમાં તો કે ભાઈ આ વખતે હેલ્થ માટે થયું તો 1.5 લાખ સૌથી વધારે, ફોર એક્ઝામ્પલ. તો 5 લાખ કઈથી આવ્યું? ના હોઈ શકે, બરાબર છે. એટલે આ વસ્તુ તમારે જ્યારે બી વસ્તુ વાંચો, આ બધી વસ્તુ ત્યારે ધ્યાન રાખતા રહેવાનું છે. આપણે અહીં એક પછી એક આ બધા ટોપિક લઈશું ત્યારે વચ્ચે વચ્ચે તમને સમજાવતો રહીશ કયામાં શું ઇમ્પોર્ટન્ટ છે, શું છોડવા જેવું છે, શું વાંચવા જેવું છે. પણ જાતે મહેનત કરવી પડશે. કોઈ પણ ક્લાસીસ ઓનલાઈન હોય, ઓફલાઈન હોય કે કોઈ પણ તમને મોટિવેટ કરવા વાળો હોય, જો એવું કહેતું હોય કે ના તું બધી ચિંતા મારા પર છોડી દે, હું તને પાસ કરી આપીશ એક્ઝામ, તો એ વસ્તુ પર વિશ્વાસ ના કરતા, બરાબર છે. હવે આપણે આના પછી એક ટોપિક જોવા જઈ રહ્યા છીએ. ગોલપોસ્ટનું એક્ઝામ્પલ યાદ રાખજો.
સૌપ્રથમ તમારે એક ટાઈમ ટેબલ બનાવી દેવાનું છે કે આખા દિવસમાં કેટલો સમય એવો છે જે તમને વાંચવા માટે મળશે, બરાબર છે. કમસે કમ કહું છું, કમસે કમ 3 થી 4 કલાકનું રીડિંગ તો જરૂરી છે. 3 થી 4 અવર્સનું રીડિંગ જરૂરી છે. જો તમે નોકરી કરતા હોય અથવા તો તમે કોઈ જગ્યાએ ભણતા હોય અથવા કોઈ જગ્યાએ તમે બીજે ઇન્વોલ્વ હોય, તમે ન સમય કાઢી શકતા હોય તો કમસે કમ 3 થી 4 કલાક તો દિવસમાં તમારે કાઢવા જ પડશે. તો તમે જીપીએસસી પાસ કરી શકો. યુપીએસસી કરવી હોય તો આમાં +3 કરી દેવાના, બરાબર છે. એટલા કલાકનું રીડિંગ તમારું જરૂરી છે. બીજું કે એક હોય છે કે કોમ્પિટિશનની ડર બહુ જ લાગતી હોય છે સ્ટુડન્ટ્સને. મને એના માટે પણ ઘણી ઇન્ક્વાયરી આવતી હોય છે કે આટલા બધા સ્ટુડન્ટ આપે છે સર, કે લાખો સ્ટુડન્ટ આપે છે, કેવી રીતે એક્ઝામિનેશન પાસ થવું એમ તેમ. એનો તમને તમારા મનમાંથી ડર કાઢવાનો એક સિમ્પલ તમને રસ્તો બતાવું છું કે તમે વિચાર કરો કે છેલ્લા જે યુપીએસસીની જે છેલ્લી 3-4 એક્ઝામ જે લેવાય છે અથવા જીપીએસસી જે 3-4 એક્ઝામ લેવાય છે, તો પ્રિલિમ્સની આપણે પહેલા વાત કરીએ. બરાબર છે. તો પ્રિલિમ્સમાં ધારો કે જીપીએસસી અને આપણે લઈ લઈએ યુપીએસસી, બરાબર છે. તો જીપીએસસી નું 400 માર્કનું પેપર આવે છે, યુપીએસસી નું 200 માર્કનું પેપર આવે છે, બરાબર છે. 1000 એક્ઝામ આપી હશે, 1 લાખે આપી હશે કે 5 લાખે આપી હશે, જેટલી પણ તૈયારી કરી હશે, જેટલા પણ ક્લાસીસ સ્ટુડન્ટ્સે કર્યા હશે, આનું જો તમે પ્રિલિમ્સની અંદર ખાલી ને ખાલી 130 થી 140 માર્ક્સ લાવી દો તો તમારું સિલેક્શન પાક્કું છે. એવી જ રીતે યુપીએસસી ની અંદર 110 જો તમે લાવી દો તો 99.99% તમારું સિલેક્શન પાક્કું છે, બરાબર. જોઈએ કેટલા? આમાં માંડ 53 થી 55% માર્ક્સ અને આમાં તો કદાચ 45% થતા હશે, બરાબર છે. કારણ કે 50% તો 200 થઈ જશે, 45% બી માંડ થશે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. માર્કિંગ કેટલી સીટ છે, કેટલા સ્ટુડન્ટ આપવાના છે. તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે એક્ઝામમાં બહુ બધા સ્ટુડન્ટ છે, બધા વાંચતા હશે, બધા છેક સુધી વાંચ્યા કરશે. કશી ગભરાવાની જરૂર નથી. તમારે ફોકસ રાખવાનું ખાલી આટલા ઉપર કે મારે 50% માર્ક્સ લાવવાના છે. મારે આ બધા સાથે કોઈ લેવા દેવા નહીં. બીજાનું સિલેક્શન થશે એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. આપણું સિલેક્શન થવું જોઈએ. ક્યારે થશે? 50% માર્ક્સ. 50% જો તમારા માર્ક્સ આવી ગયા તો તમારું સિલેક્શન પાક્કું. તો ભાઈ શું કામ ગભરાવાનું? ખાલી 50% 45% માટે મહેનત કરો. એક્ઝામ આપવા જાવ ત્યારે વિચારો કે ભલે મને પહેલા 10 ક્વેશ્ચન નથી આવડતા, કંઈ વાંધો નહીં. ક્રિકેટ તમે બધા રમ્યા હશો, બધાએ જોયું હશે કે શરૂઆતમાં જે ખેલાડી આવે, સારા ખેલાડી હોય, રોહિત શર્માએ જો 200 રન માર્યા છે તો બી શરૂઆતના 10 બોલ કે 20 બોલ એને છોડ્યા હશે. છોડ્યા મતલબ સેટ થવા માટે કાઢ્યા હશે. તો દરેક વિરાટ કોહલી કે સચિન તેંડુલકર આટલા સક્સેસફુલ છે તો પણ શું છે, તો એવા ઘણા બધા ક્વેશ્ચન હશે તમને નહીં આવડતા હોય તો એને જોઈને ફ્રસ્ટ્રેટ નહીં થવાનું કે યાર મને તો પહેલા 20 ક્વેશ્ચન ના આવડ્યા. કશો વાંધો નહીં, પહેલા 20 ને આપણે લાવવાના છે કેટલા? આટલા તો લાવવાના છે. યુપીએસસી માં લાવવાના છે કેટલા? આટલા તો લાવવાના છે. 2 માર્કનો એક ક્વેશ્ચન હોય છે અહીંયા તો. યુપીએસસી તમારા 52 ક્વેશ્ચન સાચા પડી જાય, નેટ 52 ક્વેશ્ચન, તો તમારો પ્રિલિમ્સ નીકળી જાય. એટલે એવું ગભરાવાની જરૂર નથી કે લાખો સ્ટુડન્ટ્સ આપે છે. જે પણ સ્ટુડન્ટ્સ આપે છે આનાથી વધારે કટ ઓફ વર્ષોથી ગયું નથી, બરાબર. આ જનરલ કેટેગરીની વાત છે, બરાબર છે. એટલે એવું ચિંતા કરવાની જરૂર નથી. બીજું કે તમારે એક રણનીતિ બનાવવી પડશે. એક કહેવાય ને કે કોઈ પણ વસ્તુ તમે એમને ના જીતી શકો. આપણે ક્રિકેટનું જે ઉદાહરણ લીધું એને આગળ વધારીએ તો ફક્ત અત્યારે ખેલાડી ભેગા કરો કે 6 બેટ્સમેન લઈ લીધા, 4 બોલર લઈ લીધા, 1 વિકેટ કીપર લઈ લીધા, મેચ જીતા એવું ના હોય. MS ધોની આટલી જે જીત્યો છે એની પાછળ શું છે? એને રણનીતિ બનાવે, એને પ્લાનિંગ કરે, એક ડીપ પ્લાનિંગ કરે કે ભાઈ કયા ટીમ સામે મેચ છે, કયા ગ્રાઉન્ડ ઉપર મેચ છે, ત્યાં ફાસ્ટ બોલર સારું કામ કરે છે કે સ્પિનર સારું કામ કરે છે, આ સારું રમી શકશે ત્યાં કે આ સારું રમી શકશે. એ રીતે તમારે પણ દરેક સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ બનાવવાનું છે કે આમાંથી મારે શું વાંચવું, શું છોડી દેવું, આમાંથી શું વાંચવું, શું છોડી દેવું. અને બીજું કે રિપીટેશન. દરેક વસ્તુ એક વખત તમે એનાલિસિસ કરીને બનાવી દીધી, એક નોટ્સ બનાવી દીધી તમારી, અથવા તો એક સોર્સ નક્કી કરી દીધો કે આ સબ્જેક્ટ આમાંથી જ વાંચીશ, તો એને 5 થી 10 વખત રિવાઇઝ કરી દો. આટલું તમે કરશો તો તમારું સિલેક્શન આમાં પાક્કું છે, બરાબર. ફરી તમને આખું રિવાઇઝ કરાવી દઉં. એક તો ડેડિકેશન જોઈશે, શું વાંચવાનું છે એ ખબર હોવી જોઈએ, સોર્સ લિમિટેડ રાખવાના છે, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર જોવાના છે, મગજ ખુલ્લું રાખવાનું છે,
એનું જે ઉપરનું જે આ ક્વેશ્ચન હોય અને એની જોડે જે નીચેના જે ઓપ્શન હોય એ બેને કોરિલેટ કરતા આવડવું જોઈએ. એક પછી એક આ સ્ટેપ તમે કરતા જશો તો તમને કોઈ રોકી નહીં શકે. આટલા માર્ક્સ લાવવાના છે અને આટલા માર્ક્સ લાવવાના છે મેન્સમાં પણ 50% ની આસપાસ જ હોય છે. એટલે આ એક્ઝામ જ આખી એવી છે કે તમે 50% લાવશો તો તમે 92% જેના હશે બોર્ડમાં એને પણ તમે પાછળ પાડી દેશો. બરાબર, આની વેલ્યુ છે એક્ઝામની એટલી અને પોસ્ટની જે વેલ્યુ છે. બરાબર, એટલે આપણે હવે ધ હિન્દુની એક વાત રહી ગઈ, ટૂંકમાં કહી દઉં. ધ હિન્દુ ન્યૂઝપેપર છે એ આપણે વાંચવું જરૂરી છે. ગુજરાતીમાં નથી આવતું, ઇંગ્લિશમાં આવે છે, પણ આપણે એના એનાલિસિસ ડેઈલી લગભગ ટૂંક સમયમાં આપણે આ ચેનલ ઉપર શરૂ કરીશું અને એમાંથી પ્રિલિમ્સ અને મેઇન્સ બધા માટે ક્વેશ્ચન તમને મળી રહેશે. જે આપણે કરંટ અફેર જોયું, એન્વાયરમેન્ટ ઇકોલોજી છે, સાયન્સ એન્ડ ટેક છે, આર્ટ એન્ડ કલ્ચર છે, ઇકોનોમીમાં મેજોરિટી કરંટ અફેર્સમાંથી પૂછાય છે, જીઓગ્રાફીમાં જે કરંટમાં લોકેશન હોય એમાંથી પૂછાય છે, હિસ્ટ્રીમાં જે કરંટ વેલ્યુ હોય એમાંથી પૂછાય છે, ભારતીય બંધારણ માટે. તો એ બધા માટે કરંટ અફેર માટે એક તો વિઝન આઈએએસ તમે લઈ શકો, મંથલી કરંટ અફેર આવે છે એ લઈ શકો, અથવા તો ધ હિન્દુ જોડે બંને કરી શકો. ધ હિન્દુ પણ મહત્વનું છે. બરાબર, એ આપણે આના ઉપર લઈશું. તો હું આશા રાખું કે તમે આ જે મારો વિડીયો છે એ તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ સુધી મોકલશો, કારણ કે હાલમાં તો સબસ્ક્રાઇબર ઓછા છે, તો ઘણા બધા ફ્રેન્ડ સુધી મોકલો, એમને ખબર પડે કઈ રીતે તૈયારી કરવાની છે. ગુજરાતના સ્ટુડન્ટ્સનું જીપીએસસીમાં તો ગુજરાતના સ્ટુડન્ટ્સ જ હશે સિલેક્શન માટે, પણ યુપીએસસીમાં પણ આપણું સિલેક્શન વધે એના માટે કામ લાગશે એમને. બીજી વસ્તુ કે એક પછી એક આપણે સબ્જેક્ટ શરૂ કરી રહ્યા છે, તો સબસ્ક્રાઇબ કરી દેજો, તો દરેક સબ્જેક્ટની ડિટેલ્સ સાથે તમને તરત આ વિડીયો મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.